જય માતાજી દોસ્તો. આમ તો સતત મેં 2 વ્લોગ બનાવ્યા છે. સાચું કહું તો 2 વ્લોગ પૂરા જ નથી કર્યા. સ્ટાર્ટ કરું છું પણ એન્ડ નથી કરી શકતો, કેમ કે સતત કામમાં હોઉં છું, બહાર નીકળવાનું થાય છે તો બી કામના લીધે જ થાય છે અને કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે વ્લોગ પૂરો નથી થતો. એટલે અત્યારે તો વ્લોગ બનાવવાની ઈચ્છા જ નહોતી થતી, પણ છતાંય તો એમ થયું કે ના, હવે આપણે થોડુંક કન્ટિન્યુ કરવું પડશે. એટલા માટે વ્લોગ ચાલુ કરીએ છીએ. ફરી પાછા ઘરેથી નીકળી ગયા છીએ, રાજસ્થાન જઈએ છીએ અને ખરીદી માટે જ જઈએ છીએ. સ્પેશિયલી ખરીદી સિવાય બીજો કોઈ જ મોટિવ નથી અને બીજો કંઈ કરવાનો ટાઈમે નથી, કેમ કે અત્યારે જોરદાર સિઝન ચાલે છે અને સિઝનના કામમાં એટલા બધા પડ્યા છીએ કે આપણા સોશિયલ મીડિયા કોઈ પણ એકાઉન્ટ ઉપર કાંઈ જ પોસ્ટ નથી આવતી, ઇન્સ્ટાગ્રામ પણ નહીં. એટલે આ વ્લોગ લઈએ છીએ સ્પેશિયલ એ જ દેખાડવા માટે કે સિઝનમાં કેટલું બધું કામ હોય છે. તારે કાંઈ કહેવાનું ભાઈ? કાંઈ કહેવાનું જરૂર છે. ટ્રાફિક છે એવું નથી લાગતું નીંદરમાંથી ઉઠાડ્યો હોય, ઉપાડીને લઈ આવ્યો હોય? નાઈ તો કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો. ખોટી મગજમારી રહેવા દે છે. દર વખતે અમારે પલીન બકરા બનાવવા તારે પોતે નાયા ધોયા વગર નવી ગયો છે. મને જોઈને કોણ એમ કહે છે કે હું નાયા વગર આવ્યો હોઈશ? બધાય પોસિબલ જ નથી. ऐसे कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. પેટ્રોલ ફૂલ કરાવી લઈએ. આપણે બહુ લાંબો રન કાપવાનો છે એટલે ફરજિયાત ફૂલ કરાવવું જ પડશે. જનરલી ફૂલ હું ક્યારેય કરાવતો નથી, પણ લાંબો રન હોય તો કરાવી લઉં છું અને ફૂલ કરાવાય પણ નહીં. હા, સાદું પેટ્રોલ ફૂલ ડન. એટલે આપણે આવા ઘરે દેખાડમાં ઓકે એક ટી-શર્ટ પહેરીને દોડ્યો. હારું હાલ એક્સેપ્ટ કરી લીધું. એને ના ખબર હોય ને નાઈટ ગયો. હે ક્યાંય પહોંચ્યો ભાઈ? કઈ પહોંચ્યો? હવાનો નીકળો તો યાર. ઓહો સીધલો આમ જતો સીધલો કે ખોલવું ઈ કે મેં કીધું ખોલ ખોલ તો ગલ્લા પેલા કઈ નાય આવી ગયા. નાયા વગર ધોડો આવ્યો. બસ જાતી દે. એટલે એમ નહીં, તારે પાછું જવું પોહાય, બાકી નાવું નથી પોહાતું. ગાડીમાં બેઠો પણ હું નાઈ તો લઉં. કિધર ચલના હે? એમની આ ફેશન કેવી ચડો? ટી-શર્ટ ટી-શર્ટ જેકેટ પેલા લીધું હે અને ઈ સીધલાનું હે, ખોટી નો હોય. મારું નથી. તો મિત્રો, અડધી રાતનો મજર ભાંગી ચૂક્યો છે અને આ નેસ્ટ નામની ભવ્યથી અતિ ભવ્ય હોટલમાં અમે રાત્રિ રોકાણ કરવાનું વિચારી રહ્યા છીએ. મહારાજા કે લીએ ભોજન કા પ્રબંધ કિયા. પેલા ઈ તો પૂછી લે રૂમ છે કે નહીં. અરે રૂમ થોડા હોય કાકા, અહીંયા હોટલે હોવાનું છે. ગઈ વખતે આમાં ખાધું હતું ને? આવીએ ને એટલે ઢોસા ખાવાના એ ફિક્સ છે. જ્યારે રોડ ઉપરથી નીકળ્યા છે ત્યારે ખાધા છે, તો આ વખતે ખાવા પડશે. બરોબર છે. બીજું હું સેવ ઉસળ ખાધું હતું. હે? સેવ ઉસળ નતું ખાધું ઓલું? અહીંયા હા, મને યાદ નથી. આપણે ગયા હતા કચ્છ ત્યારે. તમારી બેન ને ઢોસા ભાવે છે એટલે આપણે ઢોસા ખાવાના. એ આજ ભેગી નથી એટલે એની યાદમાં ઢોસા ખાવાના. એમની કેટલા વાગ્યા છે જોવો ભાઈ. નીકળ્યા થાય બતાવ્યું તમને 6:43. સતત તયુંનો ગાડી આખું. ખોટી નો. ઈ તને કોને પૂછ્યું તું? ખોટી ના વારી આની સિસ્ટમ ફેલ થઈ ગઈ. દેખાડ સિસ્ટમ. ચડી ગયા છે ભરતમાલા હાઈવે ઉપર. ઘણી શાંતિ રાખે ભાઈ. અમારે વાત કરીએ અમે સાંભળવા નથી દેવી યાર કઈ. તારા જેવો હોય. તો ભરતમાલા હાઈવે ઉપર આપણને સૌથી પહેલા મળ્યા છે મોટા મોટા ખાડા. ભારત દેશમાં બીજું કઈ હોય કે ના હોય, બાકી ખાડા તો હોય છે. હર કિલોમીટર એક ખાડો, હર કિલોમીટર એક ખાડો. કિલોમીટર એક એનું ખાધો? કારણ શું છે ખબર છે? પોલિટિક્સમાં હર એક જગ્યાએ બેઠો છે.
એના લીધે જ પડ્યો. જોજે આવે પાછો કાઢો જઈ લે કેવડો મોટો ખાડો. એ આ દઈ દીધી એમની આ ભરતમાલા હાઈવે હું કઈ ખબર પડે એ તો વાત છે. અને કદાચ રાજસ્થાન સુધી આવું નથી ને ભાઈ કેવી ખબર હવે ભાઈ, હું વર્ષની પહેલા આવ્યો હતો અને ઈ હાજે ને કોન્સિડન્સ આપણે લોગમાં કીધો નથી. હા કેવો કોઇન્સિડન્સ છે. ગયા વર્ષની 13 નવેમ્બર 2024, હું અહીં તમને ફોટો દેખાડતો હોય છે, એ ફોટામાં જોજો તારીખ લખી હશે. 14 નવેમ્બર 2024 ના રોજ સવારે આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા હતા, નાગણેજી માના મંદિરે. અને આજે અત્યારે આમાં દેખાડી દે તારીખ, હા તમે જોઈ શકો છો 14 નવેમ્બર, એટલે આજની તારીખમાં આપણે રાજસ્થાન પાછા પહોંચશું. 14 નવેમ્બર 2025, સેમ ડેટ સેમ ટાઈમ. ખાલી ફરક પડ્યો છે 2024 અને 25 નો. તો કેવું લાગ્યું તમને આ? અને કાંઈ પ્લાનિંગ નહોતું, અચાનક જ એમ જંગલ में खबली है ચાલે એમ ટાંગા કા ભરતા નથી આમ ગરમ બનાવી દે પણ બોલ શ્રી નાગણેજી માતાની. ચલો આપણે નાહી ધોઈને એકદમ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને ગુજરાતમાંથી રાજસ્થાનમાં આવ્યા ને અને લગભગ એમ સમજો ને તો 3 થી 4 કલાક થઈ છે. પણ 3 થી 4 કલાકમાં જ યાર આ સ્કિનમાં જ કેટલો બધો ફરક પડી ગયો છે. જો કે તમને નહીં દેખાય કેમેરામાં, પણ હું ફીલ કરી શકું છું અને હું તો જોઈ પણ શકું છું. આપણે આમ ચામડી ફાટવા માંડી છે યાર. ચાલો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ, જાય છીએ માતાજીના દર્શનમાં. આપણા 2 મૂર્તિ તૈયાર છે. ઓય ઓય તને ખબર નથી આગળ કટકો આવી ગયો મારો. સૌથી પહેલા હું તૈયાર થયો કમ્પ્લીટ. એ કટકો તું હવે એડ કરી. આવી ગયો ને. ના 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 ટાઈમ આવીને બતાવજે. જય એક વર્ષ થયું ને કાયદેસર પરફેક્ટ એક પરફેક્ટ 1 વર્ષ તારીખ આવ્યો અને એ ટાઈમ સાથે. વગર પ્લાને હા વગર પ્લાને. જોધપુર જતા હતા ને અહીંયા ક્યાં આવવાનું કઈ નક્કી 15 કિલોમીટર પહેલા નક્કી થયું બધું. લાંબી નહીં કરી દઉં સીધર જ. ભાઈ તો દર્શન કરી લીધા છે માતાજીના. અહીંયાથી ધરમબારી છે જે આપણે લાસ્ટ ટાઈમ બતાવ્યું હતું. લાસ્ટ ટાઈમ આપણે આખા ફેમિલી સાથે આવ્યા હતા અને બતાવ્યું હતું કે ધરમબારી શું છે, કઈ જગ્યાએ છે. તો આ વખતે અત્યારે હવે તડકો બહુ છે એટલે નથી જતા અને પ્રસાદીનો ટાઈમે થઈ ગયો છે. તો પ્રસાદી લઈ અને પછી નીકળીએ. ભોજનશાળા આવી ગયા છે. એની ભોજન વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા તમને બતાવવાની પહેલાં આપણે બતાવેલી છે, તમને ખ્યાલ છે. નીચે બેસીને ભોજન કરી શકો છો, અહીંયા ઉપર બેસીને તમે કરી શકો છો, પણ મોસ્ટલી આપણે નીચે બેસીને કરીએ છીએ. બહુ મજા આવે છે. ત્યાં બેઠક વ્યવસ્થા બહુ સારી છે. હા ચાલો મિત્રો, તો માતાજીના દર્શન કરી પ્રસાદી લઈ અને મંદિરેથી નીકળી ગયા છીએ. હવે જોધપુર જઈએ છીએ. હવે ટોટલી જે ખરીદીનું કામ છે, બિઝનેસનું કામ છે, એ જ પતાવવાનું છે. મળીએ ચાલો. આ મોબાઈલ દેતો નહોતો. હા ચશ્મા મારા બૂચ મારી ગયો, પૈસા આની પાસેથી લેવાના. એ કાંઈ ના મળે ભાઈ, વિખાય જાહો ભાઈ, ભૂલી જવાનું, એટલા હોય એટલા. ભૂલી જવાનું.
જોધપુરનો કિલ્લો દેખાય. અહીંથી ના દેખાય. રાવ જોધાજીએ બંધાવેલું. હવે આમાં તને દિલ્હી જેવી ફિલિંગ આવે છે તો હવે તને હું જયપુર લઈ જઈશ. પછી જયપુર જોઈને કે કેના જેવી આવે છે, બરાબર? કેમ કે આ બ્લુ સિટી છે, લિટલ સ્મોલ દેન જયપુર. તો જયપુર જોઈને તને કેના જેવી ફિલિંગ આવશે, શું લાગે છે? કઈ તમને થોડીક ક્ષણોમાં જય માતાજી. બરાબર, આમ કઈ દબાવી દે. આપણે નથી બોલવું એ ગયા. હોટલે પહોંચી ગયા છીએ. આ ડ્રાઈવર ગાડી પાસ કરી દેશે, આપણે ડાયરેક્ટ હોટલમાં એન્ટ્રી લઈ લઈએ. આ હોટલ છે. બોલ હાલે. એ ઓલા ભાઈને દઈ દેવાનું છે નાખવું હે ઓલું હજી બાકી છે. તો નાખી લે. अपना कौन सा 203 ओपन ही है ना? તો જય માતાજી મિત્રો, જુનવાણી ને નવીન બે હાઈરે આમ ભાઈ. માટલા ગુલ્ફી આ બધી વસ્તુ ખાવી હું ખાવું છું પાછું બોલતો. લચ્છી અને માટલા ગુલ્ફી આ બે વસ્તુ અહીંયા બહુ સારી હોય છે. લચ્છીમાં હું તારી ભેગો જ છું ને માટલા ગુલ્ફીમાં છું. હાલો તો બોલો, આમાં તમારા માટે આમાંથી કઈ લઈ આવું? જો 4 5 ચોલી. હો ભાઈ, ચોલીની વાત કરું છું. આ પાર્સલ ચેક કરવા ચાલો ભાઈ, શોપિંગ બોપિંગ બધું થઈ ગયું છે, કામ બધું પતાવી લીધું છે અને પાછા રૂમ પર આવી ગયા છીએ. નાઈ જોઈને ફરી ફ્રેશ થઈ ગયા છીએ. હવે નીચે ખાલી થોડું ઘણું ફોટોશૂટ કરવાની ઈચ્છા છે, એ કરી અને આજે બહુ જ થાક્યા છે એટલે આજે સૂઈ જવાનું છે. કાલ સવારે ફરીથી મળીએ.